અભિવૃદ્ધિના ઘટકો મેં ચર્ચા કરીએ પહેલાં. આમ તો અભિવૃદ્ધિ શબ્દ કરતાં આપણે પ્રમોશન શબ્દ વધારે સાંભળેલો જોવા મળે છે. નવું પિક્ચર, નવું ફિલ્મ બહાર પડવાની હોય પહેલાં એના જે મુખ્ય રોલ કરનારા અભિનેતા અને અભિનેત્રીઓ હોય અથવા તો જેણે ફિલ્મ ડાયરેક્ટ કરી હોય એના સંલગ્ન તમામ લોકો દ્વારા ફિલ્મનું પ્રમોશન, આપણે આવો શબ્દ સાંભળેલું છે જેને આપણે ટેલરના માધ્યમથી ઓળખીએ છીએ. ફિલ્મના પ્રમોશન માટેની કામગીરી કરતા હોય છે. એવી ફિલ્મ જે બજારની અંદર વધુમાં વધુ એનો જોનારો વર્ગ પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરતા જોવા આપણને મળતા હોય છે. પ્રમોશનની અંદર 4 ઘટકો પૈકીનું પહેલું ઘટક જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટથી આપણે પરિચિત છીએ. બધા જ એકમો મોટા ભાગના પોતાની વસ્તુઓની બજારની અંદર જાહેરાત કરતા જોવા આપણને મળતા હોય છે. ખૂબ સરળ અને મહત્વનો અંગ કહી શકાય. જાહેરાત દ્વારા પેદાશની જાણકારી ગ્રાહકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. પેદાશની જાણકારી, માલ કે સેવાની ગ્રાહકો સુધી જાણકારી આપવા માટે જાહેરાતના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ જાહેરાત એ સૌથી પ્રચલિત, મહત્વનું અને અભિવૃદ્ધિનું સ્વીકાર્ય સાધન છે એવું કહી શકાય. મોટાભાગના તમામ એકમો પોતાની માલ કે સેવાની માર્કેટની અંદર મૂકતા પહેલા તો મૂક્યા પછી આ જાહેરાતનો માધ્યમનો ઉપયોગ કરતા જોવા આપણને મળતા હોય છે. એની વ્યાખ્યાની ચર્ચા કરી લઈએ. જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતના ચૂકવણીનો આધાર. જાહેરાત એ બિન વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે કે જેનાથી જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ શકે. જાહેરાતથી જે તે વસ્તુની માલ કે સેવાની પેદાશ કે એનું માંગ ઓછી હોય તો પેદાશ આપવાથી આની માંગમાં વસ્તુ અથવા તો સેવાની માંગમાં વધારો કરી શકાય છે. જાહેરાત એ વિવિધ માધ્યમો દ્વારા, ટીવી દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, સામાયિકો દ્વારા, વર્તમાનપત્રો દ્વારા, વિવિધ માધ્યમો દ્વારા જાહેરાતો આપી શકાય છે. આપણે કેબીસી જોતા હોઈએ, જે હમણાં નવું શરૂ થયું છે, કેબીસીના એપિસોડ જોતા હોઈએ તો એના અંદર પણ જે એના જાહેરાતના એકમો હશે, વેદાંતુ છે, 3-4 ના નામ બોલતા હોય છે, બોર્નવિટા છે, એ 3 એકમોના નામ બોલતા હોય છે. જ્યારે જ્યારે વચ્ચે જે રજૂઆત કરતા હોય ત્યારે પોતાના એકમની જાહેરાત માટે અમિતાભ બચ્ચન છે કામગીરી બોલતો હોય છે કે જેનાથી એકમોની જાહેરાત કરી શકાય. હમણાં એક એપિસોડની અંદર વેદાંતુના જે બાળકોને સ્કોલરશીપ અને એની કામગીરી કરી, એ પણ જાહેરાતનું એક માધ્યમ કહી શકાય. જાહેરાતની અંદર 2 મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. એક જાહેરાતની ભૂમિકા અથવા તો જાહેરાતના કાર્યો કહી શકાય. આ જાહેરાતના કાર્યોમાં 6 કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું કાર્ય છે માંગ ઊભી કરવી. જાહેરાત દ્વારા માલ કે સેવાની ગ્રાહકોમાં માંગ ઊભી કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ગ્રાહકોને વસ્તુ અથવા તો સેવાની જાણકારી આપીને એની અંદર સમાવિષ્ટ બાબતો દર્શાવીને એના ગુણધર્મો, એની ગુણવત્તાની માહિતી આપીને ગ્રાહકને વસ્તુ કે સેવા ખરીદવા માટે આકર્ષે એ પ્રકારની કામગીરી જાહેરાતમાં કરવામાં આવતી હોય છે. એના વસ્તુ અથવા તો માલ કે સેવાના ઉપયોગોની માહિતી, એના ગુણવત્તાની માહિતી, એના થતા લાભની માહિતી, આ તમામ બાબતો છે એ જાહેરાત દ્વારા દર્શાવવામાં આવતી હોય છે કે જેનાથી ગ્રાહક છે એ વધુમાં વધુ વસ્તુ ખરીદવા માટે તૈયાર થઈ જાય. એટલે બોર્નવિટાની જાહેરાત આવે છે, પીવાથી હાઈટ વધી જાય. એક સ્પોર્ટ્સના મેમ્બર દ્વારા જાહેરાત આપવામાં આવતી હોય છે કે માં અને દીકરો બંને દોડતા હોય તો બોર્નવિટા પીવાથી ઝડપથી દોડી શકાય. એટલે અહીંયાથી આવી જાહેરાતો આપવાથી વસ્તુની માંગમાં વધારો કરી શકાય છે. વધુમાં વધુ છે ગ્રાહકો સુધી વસ્તુ પહોંચી શકે માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને બજારમાં જ્યારે વસ્તુ નવી મૂકવાની હોય તેવા સંજોગોમાં સંભવિત ગ્રાહકને
વાસ્તવિક ગ્રાહક સુધી પહોંચાડવા માટે પણ આ પ્રકારની જાહેરાતો આપવામાં આવતી હોય છે કે જેનાથી ગ્રાહકને વસ્તુ અંતર્ગત માહિતી મળી શકે અને વસ્તુનું વેચાણમાં વધારો કરી શકાય. 2 નંબરનો મુદ્દો છે મોટા પાયા પરના ઉત્પાદનના લાભ. જો છે તે માલ કે સેવા ખરીદનારનો વર્ગ વધુ હોય તો આપણે મોટા પાયા પર ઉત્પાદન કરી શકીએ. મોટા પાયા પર ઉત્પાદન કરવાથી વસ્તુની પડતર કિંમતમાં ઘટાડો લાવી શકાય છે અને વસ્તુની કિંમતમાં પણ ઘટાડી શકાય અથવા તો એકમ વધુ નફો કમાણી કરી શકે. એટલે મોટા પાયા પર ઉત્પાદન કરવા માટે પણ એકમ પોતે જાહેરાત કરતો જોવા મળતો હોય છે જેનાથી વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષી શકાય અને પોતે પોતાના એકમને મોટા પાયા પરના ઉત્પાદનના લાભ આપી શકે. મોટા પાયા પર ઉત્પાદન કરવાથી વસ્તુની પડતર છે એ નીચે આવે છે કારણ કે એક જ કારખાનાની અંદર યંત્ર મૂકેલું હોય યંત્રને 8 કલાક 16 કલાક 24 કલાક ચલાવવામાં આવે તો યંત્રની કિંમતમાં કંઈ ફેર પડતો નથી. પરિણામે વસ્તુની પડતર છે એમાં આપોઆપ ઘટાડો થયેલો જોવા આપણને મળતો હોય છે. એટલે મોટા પાયાના જે લાભ મેળવવા હોય ઉત્પાદનના તો પણ ઉત્પાદક છે જાહેરાતનો ઉપયોગ કરતો જોવા આપણને મળે છે. 3 નંબરનો મુદ્દો છે પેદાશની જાણકારી. ગ્રાહકને આપણે માર્કેટની અંદર વસ્તુ મૂકીએ છીએ એનાથી ગ્રાહકને જાણકાર કરવા માટે એ ગ્રાહકને આપણા એકમની આપણી વસ્તુની આપણી સેવાની માહિતી હોતી નથી. તો ગ્રાહકને આપણી વસ્તુ કે સેવાની માહિતી મળી રહે એના માટે અહીંયા જાહેરાત કરવામાં આવતી હોય છે. એટલે અહીંયા ઘણી વખતે ગ્રાહકને પોતાને માર્કેટમાં ખબર નથી હોતી કે કયા કયા પ્રકારની એને વસ્તુ લેવી છે તો કયા કયા પ્રકારની વસ્તુ બજારની અંદર ઉપયોગમાં થતી જોવા આપણને મળતી હોય છે. પેદાશના ઉપયોગની માહિતી નથી હોતી, પેદાશના ગુણવત્તાની માહિતી નથી હોતી, પેદાશની કિંમતની માહિતી નથી હોતી. તો એવા સંજોગોમાં ગ્રાહકને પેદાશ અંતર્ગત સંપૂર્ણ જાણકારી જાહેરાત દ્વારા આપવામાં આવતી હોય છે. એના ઉપયોગની માહિતી હોતી નથી, એને કયા ઉપયોગ કરવાથી કયા લાભો થઈ શકે એ માટે જાહેરાતના માધ્યમથી ગ્રાહકને વસ્તુ અને સેવાની માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. રોજગારી ઊભી કરવામાં મદદરૂપ. અગત્યનો મુદ્દો છે જો ગ્રાહકને જાહેરાતના માધ્યમથી વસ્તુની માંગમાં વધારો કરી શકીએ આપણે ગ્રાહકોને જાહેરાત આપી અને વસ્તુની માંગમાં વધારો કરી શકીએ તો વસ્તુની માંગ વધવાથી ઉત્પાદનમાં વધારો થશે. એટલે એક આપણે ઉત્પાદનના માધ્યમથી પણ એમાં વધુ માણસો રાખીને વધુ લોકોને રોજગારી આપવાની ત્યાં આગળ શક્યતા બની શકે છે. એ સિવાય જાહેરાતના માધ્યમોની અંદર જાહેરાતના કાર્યોની અંદર કામ કરતા લોકોને કામ મળશે. જાહેરાતની અંદર જે કાર્ય થતા છે તમામ કાર્યો માટેના લોકોને મને પણ આપણે અન્ય રીતે રોજગારી આપી શકીએ છીએ. એટલે જાહેર વિતરકોને, ફિલ્મ બનાવવા વ્યક્તિઓને, તમામ લોકોને આપણે રોજગારી આપી અને જાહેરાતના માધ્યમથી રોજગારી ઊભી કરવામાં પણ મદદરૂપ આપણે થઈ શકીએ છીએ. જીવન ધોરણમાં સુધારો. બજારની અંદર નવી નવી વસ્તુઓ મૂકવાથી નવી વસ્તુઓ, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ, ગ્રાહકોને ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓ બજારમાં મૂકવાથી ગ્રાહક અને એની જાહેરાત કરવાથી ગ્રાહકોને આ વસ્તુની માહિતી મળશે અને માહિતી મળવાથી તે વસ્તુનો ઉપયોગ કરશે. વસ્તુનો ઉપયોગ કરવાથી એના જીવન ધોરણમાં સુધારો આવેલો જોવા આપણને મળતો હોય છે. એટલે અહીંયા આગળ જાહેરાતના માધ્યમથી નવીન પેદાશોની આધુનિક વસ્તુઓની ગ્રાહકોને જાણકારી આપવાથી ગ્રાહકોના જીવન ધોરણમાં, લોકોના જીવન ધોરણમાં, સમાજના જીવન ધોરણમાં, રાષ્ટ્રના જીવન ધોરણમાં આપણે સુધારો લાવી શકીએ છીએ. છેલ્લો મુદ્દો છે વેચાણ જથ્થામાં જાળવણી રાખવી. જાહેરાતના માધ્યમથી ગ્રાહકોના માનસ પટલ ઉપર વસ્તુની એક છાપ ઊભી થશે. આપણે રોજ ટીવી જોતા હોઈએ, રોજ આપણે ટીવીની કોઈ સિરિયલ છે, કોઈ પિક્ચર છે, રોજ એક ટાઈમ જોતા હોઈએ અને એ ટાઈમે એ જ વસ્તુઓની જાહેરાત આવતી હોય તો આપણા મગજની અંદર, માનસ પટલની અંદર એ વસ્તુની છાપ છપાઈ જતી હોય છે. ભાઈ આપણે બજારની અંદર સાબુ લેવો હોય કે ઓઇલ લેવું હોય કે આ વસ્તુ વસ્તુ ખરીદવી હોય, આપણે રોજ એ વસ્તુની જાહેરાત જોઈએ છીએ તો જ્યારે બજારમાં વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે આપણા મગજની અંદર એ વસ્તુની છાપ અંકિત થયેલી હોય છે કે ભાઈ
અહીંયાથી જાહેરાતના આપવાથી ગ્રાહકની એના ઉપર ઝડપથી પસંદગી ઉતરતી જોવા આપણને મળતી હોય છે. ઘણી વખત બિસ્કિટ અને ચોકલેટની જાહેરાત આવતી હોય તો બાળકો ટીવી જોતા હોય ત્યારે વસ્તુની જાહેરાત જોતા હોય, પછી સાથે ખરીદી કરવા જઈએ ત્યારે એવું થાય કે આ જે ટીવીમાં જાહેરાત આવતી હતી ને એ આ વસ્તુ છે. એટલે જ્યારે ચિત્ર દ્વારા એ વસ્તુ દ્વારા આપણે જાહેરાત જોયેલી હોય તો એનાથી એના વેચાણમાં વધારો કરી શકાય છે. એટલે વેચાણ જથ્થાની જાળવણી કરવામાં પણ જાહેરાતની અગત્યની ભૂમિકા રહેલી છે. આમાં 6 કાર્યનો સમાવેશ થાય છે. માંગ ઊભી કરે છે, મોટા પાયા પર ઉત્પાદનના લાભ મળે છે, પેદાશની જાણકારી આપી શકાય છે, રોજગારી ઊભી કરવામાં સહાયરૂપ મદદરૂપ થઈ શકે છે, જીવન ધોરણમાં સુધારો લાવી શકાય છે અને વેચાણ જથ્થાની જાળવણીના કાર્યો પણ કરી શકાય છે. આ જાહેરાતની મુખ્ય ભૂમિકા અને જાહેરાતના કાર્યો. એની સાથે મુદ્દો છે કે જાહેરાત સામે વિરોધ. જ્યારે એના લાભ હોય તો ક્યાંક અંશે એના ગેરલાભ પણ હોઈ શકે. જાહેરાત કરવાથી અભિવૃદ્ધિનું અભિન્ન અંગ કહી શકાય અને જાહેરાતને કારણે ક્યારેક એની આડઅસર, એની ખોટી અસર પણ આપણને ઊભી થયેલી જોવા મળતી હોય છે. જાહેરાતને કારણે ક્યારેક ગ્રાહક છે એ બિનજરૂરી ખર્ચા કરવા માટે પ્રેરાતો હોય છે. ક્યારેક એવું થાય કે આપણે વસ્તુ લેવા ખરીદી કરવા ગયા હોઈએ તો આપણે ત્યાં જાહેરાતમાં જોયું હોય તો આપણી જરૂરિયાત ન હોય તો પણ આપણે એ વસ્તુની ખરીદી કરવા જતા થઈ જતા હોય છે. ધારો કે વર્તમાન સમયની અંદર જે મોલ ટાઈપની દુકાનો જે કહી શકાય અને જે માર્કેટમાં મૂકેલા હોય એ પ્રકારની વસ્તુઓ કે જ્યારે આપણે જાતે ખરીદી કરીને વસ્તુને ટ્રોલીમાં મૂકવી અને બહાર નીકળવાનું હોય ત્યારે ઘણી વખત એવું થતા હોય કે વસ્તુ જોઈએ છીએ, આપણી જરૂરિયાત ન હોય છતાં પણ મૂકેલી હોય વસ્તુ તો જોઈને આપણને ખરીદવાનું મન થઈ જાય. એટલે ક્યારેક એવું બને કે બિનજરૂરી ખર્ચા છે એ બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થયેલો જોવા આપણને મળતો હોય. લઘુતા ગ્રંથિથી ક્યારેક એવું બનતું હોય કે ઉચ્ચ વર્ગ છે કોઈ વસ્તુની ખરીદી કરતો હોય, વધુ ખરીદી કરતો હોય ત્યારે નિમ્ન વર્ગ છે એ વસ્તુની ખરીદી કરી શકતો નથી કારણ કે એની આવકની મર્યાદા છે. બંને વર્ગ વચ્ચેની આવકની અસમાનતા છે. પરિણામે ઉચ્ચ વર્ગ ખરીદી કરતો હોય અને નિમ્ન વર્ગ છે વસ્તુની ખરીદી ન કરી શકે તો એને આર્થિક રીતે વસ્તુ પોસાય તેમ ન હોય અથવા તેની પાસે આવક એટલી ન હોય કે વસ્તુ ખરીદી શકે. એટલે ક્યારેક એવું બને કે પોતે લઘુતા ગ્રંથિથી પીડાતો હોય પણ એવું પણ બની શકે. ખર્ચા પ્રવૃત્તિ. આપણે એવું શીખ્યા છીએ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદનની કિંમત જે કહી શકાય એની જે વેચાણ કિંમત નક્કી કરવામાં આવતી હોય એ વેચાણ કિંમતની અંદર ઉત્પાદનને લગતા તમામ ખર્ચાઓ, એના વહીવટી ખર્ચાઓ, એના નાણાકીય ખર્ચાઓ, એના વેચાણ વિતરણ ખર્ચાઓ, જાહેરાતનો સમાવેશ વેચાણ વિતરણ ખર્ચની અંદર થાય. એટલે આ તમામ ખર્ચાઓનો સમાવેશ એની પડતર કિંમતમાં થાય. એટલે જાહેરાતના જે કંઈ પણ ખર્ચાઓ થતા હશે તમામ ખર્ચાઓનો ઉત્પાદન કિંમતની અંદર, માલની પડતર કિંમતની અંદર સમાવેશ કરવામાં આવતો હશે. પરિણામે એ વસ્તુની છેવટની કિંમત તો કોણ ભોગવે છે? તો કે ખરીદદાર ગ્રાહક. એટલે અહીંયાથી ખર્ચા પ્રવૃત્તિ છે જેનાથી વસ્તુની કિંમતમાં વધારો થયેલો જોવા આપણને મળતો હોય છે. આપણા ભાગે માહિતી હશે તે કે જે ટીવીની અંદર જે આપણે જાહેરાતો જોઈએ છીએ એ જાહેરાતોના જે સેલિબ્રિટીઓની જાહેરાતમાં મૂકવામાં આવતા હોય એ સેલિબ્રિટી વસ્તુની જાહેરાતના મિનિટોના, સેકન્ડની કિંમતના પૈસા વસૂલ કરતા હોય છે. એની કિંમત ઘણી ઊંચી હોય છે. તે તમામ ખર્ચાઓની છેવટે ભોગવશે કોણ? તો કે ગ્રાહક. એટલે અહીંયાથી ખર્ચા પ્રવૃત્તિ છે કે જેનાથી વસ્તુની કિંમતમાં વધારો થયેલો જોવા આપણને મળતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે વસ્તુની લોભામણી જાહેરાત આપવામાં આવતી હોય. ઘણી વખતે હરીફો સામે ટકી રહેવા માટે અથવા તો આપણી વસ્તુ આપણી હરીફ કંપની કરતાં બેસ્ટ છે એવું દર્શાવવા માટે પણ જાહેરાત આપવામાં આવતી હોય છે. ઘણી વખતે ઓછી ગુણવત્તાવાળો માલ હોય પણ જાહેરાતના માધ્યમથી વધુ સારો બતાવીને ગ્રાહકને માલ આપવામાં આવતો હોય છે. એટલે ઓછી ગુણવત્તાવાળો માલ પણ જાહેરાત આપી અને આકર્ષણ ઊભું કરી અને ગ્રાહકોને વેચવામાં આવતો હોય છે. ઘણી વખતે જાહેરાતની અંદર ન ગમતી બાબતો, વિષય વસ્તુ, અરુચિકર વિષય વસ્તુ દર્શાવીને પણ જાહેરાત કરવામાં આવતી
ઘણી વખતે જાહેરાતની અંદર પાન, બીડી, સિગરેટ, ગુટકા જેવી વસ્તુઓ દર્શાવવામાં આવતી હોય છે. ઘણી વખતે આપણે પિક્ચર જોતા હોઈએ ને તો ફિલ્મની શરૂઆતની અંદર ધૂમ્રપાન મનાય છે એવું દર્શાવે, પણ ધુમાડા ઉડતા બતાવતા હોય કે જેનાથી જાહેરાતના એ માધ્યમથી ઘણા ફિલ્મની અંદર ઘણી વસ્તુઓની અંદર આ બધી વિગત દર્શાવવામાં આવતી હોય છે કે જેનાથી ગ્રાહકો છે એ વ્યસન તરફ દોરાઈ જતા જોવા આપણને મળતા હોય છે. હરીફાઈની ઉત્તેજન, એક માર્કેટની અંદર એક એકમ જાહેરાત આપતું હોય તો એની સામે ટકી રહેવું હોય તો બીજા એકમની પણ જાહેરાતના મોટા ખર્ચા કરવા પડે. એજ્યુકેશનની 3 જાહેરાતો હમણાં વારંવાર ટીવીમાં જોઈએ છીએ. તમે 3 ટીવીની જાહેરાતોમાં જોતા હશો તો તેમાં સેલિબ્રિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમિર ખાનનો, ઋતિક રોશનનો અને ત્રીજાની અંદર નામ ભૂલાઈ ગયું છે. 3 સેલિબ્રિટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક એકમ જાહેરાત આપે તેની સામે ટકી રહેવા માટે બીજું એકમ છે એ પણ જાહેરાત આપતો જોવા આપણને મળતો હોય છે, જેનાથી અંદર વસ્તુની વેચાણમાં અને આખરે કિંમતમાં વધારો થયેલો જોવા આપણને મળતો હોય છે. અતિશયોક્તિભર્યા વિધાનો, ઘણી વખતે જાહેરાતની અંદર અતિશયોક્તિભર્યા હકીકતમાં એના કરતાં કંઈક વધારે દર્શાવવામાં આવતું હોય અને એનાથી જેટલી વસ્તુની ગુણવત્તા હોય, પ્રોડક્ટની જેટલી ઉપયોગિતા હોય એના કરતાં વધુ ઉપયોગિતા દર્શાવી અને બતાવવામાં આવતું હોય છે. ઘણી બધી વસ્તુઓ તમે જોતા હશો કે ચોકલેટ ખાઈએ તો બુદ્ધિ વધી જતી હોય, એનર્જી વધી, બિસ્કિટ ખાવાથી એનર્જી વધી જતી હોય, તો કોલ્ડ ડ્રિંક્સ પીવાથી એક કોલ્ડ ડ્રિંકની જાહેરાત આવે છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાથી હવાની અંદર વાયુનો એક પેલા પહાડ પરથી બીજા પહાડ પર જમ્પ મારી શકાય. આપણે કંઈ કરી શકતા નથી. એટલે ક્યારેક એવું બનતું હોય કે અતિશયોક્તિભરી જાહેરાતની અંદર વિધાનો મૂકવામાં આવતા હોય અને જેનાથી ગ્રાહકને છેતરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આમ અહીંયા જાહેર જાહેરાત સામેના વિરોધના મુદ્દાઓ દર્શાવેલા છે. અહીંયા આપણે અભિવૃદ્ધિના સાધનનું પહેલું ઘટક જાહેરાત, જેમાં એનો ખ્યાલ, એની વ્યાખ્યા, એના કાર્યો અને જાહેરાત સામેના વિરોધ છે એ મુદ્દાઓને અહીંયા અત્યારે આપણે પૂર્ણ કરીએ છીએ.